થાનગઢમાં આજે વોર્ડ નંબર 4માં બહેનો સાથે મીટિંગ યોજવામાં આવેલી, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલા, કાર્યકર્તા અને ભાઈઓ પણ ઉપસ્થિત રહેલા. થાનગઢ જે એક સમયે ભૂતકાળમાં એશિયામાં નંબર 1 પર માથાદીઠ આવકમાં રહેલું થાનગઢ આજે ગંદકીથી પીડાય છે. ઓવરબ્રિજના જે 2 ટુકડા કરવામાં આવ્યા, થાનગઢના 8 વર્ષથી લટકતા ઓવરબ્રિજથી પીડાય છે. શુદ્ધ પીવાનું પાણી મળતું નથી, સારું આરોગ્યની વ્યવસ્થા નથી. 1 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા થાનગઢમાં એક પણ ગાયનેક ડૉક્ટર નથી, સરકારી સારી હોસ્પિટલ નથી, સારા છોકરાઓ બાળકોને ભણવા માટે સારી સ્કૂલ નથી. તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓથી થાનગઢ પીડાય છે. હદ તો ત્યારે થઈ કે 15 દિવસે જે પાણી આવે એ પાણી પણ ડહોળું અને દુર્ગંધવાળું આવે છે. આજે અમે જે વિઝિટ કરી, તમામ બજારોની અંદર ગટરો ઉભરાય છે. ઉભરાતી ગટરોના પાણી લોકોના ઘરમાં ઘૂસે છે. સત્તા પક્ષના નેતાઓ આઝાદીના 77 વર્ષ પછી થાનગઢને શું આપ્યું? અત્યાર સુધી ચૂંટાયેલા જે નેતાઓ છે, તમામ બહેનોની એક જ સમસ્યા છે, અમારી વચ્ચે ક્યારેય પૂછવા નથી આવ્યા તમે કઈ હાલતમાં જીવો છો. આજે લોકોના ઘરે મહેમાન આવે છે તો થાનગઢ 4 નંબરનો વોર્ડ હોય, 2 નંબરનો, 3 નંબરનો, થાનગઢની બહેનો આજે સંકોચ અનુભવે છે કે મહેમાન આવે છે, ઉભરાતી ગટરના પાણી ઘરમાં ઘૂસી જાય છે. થાનગઢના ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે. ચૂંટાયેલા નેતાઓએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. હજારો કરોડ રૂપિયા થાનગઢમાંથી ભ્રષ્ટાચાર રૂપે કોઈ ચૂંટાયેલા નેતાઓએ પોતાના ઘર ભેગા કર્યા છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટી દરેક વોર્ડમાં મજબૂતાઈથી લડશે અને નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનાવવા જઈ રહી છે. આજે અમે થાનગઢનો અહીંયા આમ આદમીમાં આજે મિટિંગ હતી અને રાજુભાઈ સરપડા હાજર રહ્યા હતા, ટીપી પાંચાલ હાજર હતા, કાળુભાઈ હાજર હતા, તેમજ માયાબેન બધા હાજર હતા. રોડ રસ્તા બધા બહુ જ ખરાબ છે. તે સિવાયની ગટરના પાણી લોકોના ઘરમાં કરી જાય છે. પાણીમાં ભૂગર ગટરમાં એટલી સમસ્યા છે બધી રીતે, પણ બીજું કોઈ ધ્યાન દેતું છે નહીં. નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા. અત્યારે જે મેં ઊભા છીએ એ થાનગઢ શહેરના વોર્ડ નંબર 4. આ ગંદકી તમે જોઈ શકો છો. આ મામલતદાર શ્રી આ વોર્ડની સ્થળ મુલાકાત લીધી, પણ આજ દિન સુધી હજી આનું કાંઈ નિરાકરણ આવ્યું નથી. તો હવે આનાથી ઉપર આપને જવાનું ક્યાં? હું તો એક જ એ વિચારું છું. અત્યારે 4 નંબરની મેં સ્થળ મુલાકાત લીધી ત્યારે ખ્યાલ આવ્યો કે આ લોકો કઈ રીતે જીવતા હશે, કઈ રીતે રહેતા હશે. વિચાર તો કરો, આટલા ડેન્ગ્યુના કેસ, શરદી, ઉધરા, તાવ, આ નથી કોઈ દવાખાનાની સુવિધા નથી, કોઈ સુવિધા નથી. જો મામલતદાર શ્રી જો આ સ્થળ ઉપર આવીને જો મુલાકાત લેતા હોય, જો આ કાંઈ નિરાકરણ ન આવતું હોય તો અમને જવાનું ક્યાં? શું આ દલિત સમાજ છે એટલે આ ગંદકી છે? શું આ નાનો સમાજ છે એટલે ગંદકી ફેલાવવામાં આવે છે? કેમ તમે સામું જોવામાં આવતું નહીં? કેમ અન્યાય, આ ઘોર અન્યાય કે આ ક્યારે સાખી લેવામાં નહીં આવે? આવનારા દિવસોમાં 4 નંબરના વોર્ડના સૌને ભાઈઓને બહેનોને સાથે રાખી આ મામલતદાર કચેરી ધરણાનો કાર્યક્રમ કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. આનું નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર જવાબદારી તમામ સરકારશ્રીની રહેશે.